થરાદમાં નંબર પ્લેટ વગરની ટોઈંગ ક્રેનમાંથી ઝડપાયો લાખોનો દારૂ। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેઘપુરા ગામની સીમમાં બેવટા રાડ રોડ ઉપરથી ખોટી નંબર પ્લેટ લગાવેલ ટોઈંગ ક્રેનમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલ નગ 1560 સહિત કુલ કિંમત ₹16,86,240ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલસીબી વાવ થરાદ। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, રેન્જ બનાસકાંઠા, પાલનપુર તથા વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાને જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે માટે કડક અમલવારી કરવા સૂચના કરતા એપી ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વાવ થરાદના માર્ગદર્શન હેઠળ એલસીબી વાવ થરાદના પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેને લગતા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બેવટાથી રાડ તરફ જતા રોડ ઉપર મેઘપુરા ગામની સીમમાં એક શંકાસ્પદ ટોઈંગ ક્રેન રોકાવતા તેમાં ચોરખાનું બનાવેલ હોવાથી જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નગ 1560 કિંમત ₹9,81,240ને પકડી પાડી અને ખોટી નંબર પ્લેટ લગાવેલ ટોઈંગ ક્રેન કિંમત ₹7 લાખ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત ₹16,86,240ના મુદ્દામાલ સાથે ચાલક ઇસમને પકડી પાડી તેના વિરુદ્ધ દારૂનો જથ્થો મોકલનાર ઇસમ વિરુદ્ધ ધ પ્રોહિબિશન એક્ટ તથા NBNS મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી નવીન સન ઓફ સુભાષ રગબીર જાતે જાટ અડલાવત, ઉંમર 33 વર્ષ, રહેવાસી ડીગલ, તાલુકો બેરી, જિલ્લો જજર, હરિયાણા। અહેવાલ જીતુબા રોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।